ચૂલામાં બને એવી જ રીતના આપણે આજે બનાવીશું અડદની દાળ. એના માટે 1/4 કપ અડદની દાળને પાણીથી સાફ કરીને 10 મિનિટ સુધી પલાળી દઈશું. પછી સાઈડમાં ગરમ પાણી મૂકી દઈશું. પાણી ઉકળી જાય એટલે એમાં અડદની દાળ નાખી દઈશું. જેમ જેમ દાળ ઉકળશે તેમ તેમ એમાંથી સફેદ ફીણા ઉપર આવશે. એ ફીણાને આપણે ચમચીથી હટાવી દઈશું. પછી એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી હળદર ઉમેરીશું. આમ જ દાળને ચડવા દેવાની છે. દાળ ચડી જાય એટલે હાથની મદદથી થોડી દાળને ક્રશ કરી લઈશું. પછી દાળને નીચે ઉતારીને એમાં વઘાર ઉમેરીશું. વઘાર માટે લીમડાના પાન, હિંગ, લાલ મરચું, આદુ મરચાં અને લસણની પેસ્ટ અને લાલ મરચાંનો પાવડર ઉમેરીને વઘાર એને એડ કરી દઈશું અને બાજરાના રોટલા સાથે સર્વ કરીશું.